બુદ્ધ મંગલમય સંત સમાજ અહીં પધારેલા અને યુટ્યુબ ઉપર જોઈ રહેલા દેવીઓ તેમજ દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ શ્રીને સાહે 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 બોલે સદગુરુ કબીર સાહેબ કી જય। આજે પૂનમનો દિવસ અને સાથે હનુમાન જયંતિ ના પર્વે અહીંયા આપ સૌ એકત્રિત થયા છો એ આપનો ભાવ બહુ સરળ છે અને આ સત્સંગની અમૃત ધારાની અંદર જે લોકો અહીં જોઈ રહ્યા છે અને યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સત્સંગ ઘણી જગ્યાએ થાય, સત્સંગના ઘણા પ્રકાર હોય છે, સત્સંગમાં શું પીરસાઈ રહ્યું છે એ ભિન્ન ભિન્ન અલગ અલગ શબ્દો દ્વારા સમજણ મેળવવી પડે છે। આપણા દેશની અંદર ઘણા સત્સંગ થાય છે, ઘણી કથાઓ, વાર્તાઓ, ભજન કીર્તન હોય છે, સારી વાત છે, પણ તેમાં સત્ય શું છે અને સત્સંગનો અર્થ શું થાય, શબ્દનો અર્થ શું થાય, અર્થનો અનર્થ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। એક સત્સંગ સભા હતી, એમાં એક સંત પ્રવચન આપી રહ્યા હતા, તો એમને કીધું કે ભાઈ આ તમે સત્સંગમાં આવ્યા છો, ઘણું જ્ઞાન આપ્યું, છેલ્લે એમને એ કીધું કે અહીંયા આવ્યા છો સત્સંગ સાંભળવા તો કંઈક લઈને જાજો અને કંઈક છોડીને પણ જાજો। સત્સંગની અંદર હકીકતમાં કંઈક લેવાનું પણ હોય છે અને છોડવાનું હોય છે, આ એ સત્સંગની ટૂંકી પરિભાષા। તો ક્યારે સત્સંગમાં ન આવેલા અને ક્યારેક આવેલા એવા એક સજ્જન પુરુષ મોટી ઉંમરના, એમને થયું કે ગુરુજીએ કંઈક આપણે કીધું છે કે આપણે કંઈક લઈને જવાનું છે અને કંઈક છોડીને જવાનું છે। આ એના મગજની અંદર વાત ગ્રંથાઈ ગઈ। સત્સંગ પૂરો થયો તો એમને નક્કી કર્યું આજે મારે કંઈક લઈને જવું છે અને કંઈક છોડીને જવું છે। સત્સંગ પૂરો થયો, બહાર નીકળ્યા એટલે એમના પોતાના ચંપલ હતા જૂના, તો એમને થયું કે પુરાના જૂના ચંપલ થઈ ગયા છે આવા ને ગુરુજીએ કીધું છે કંઈક મૂકીને જવાનું, તો આપણે આ ચંપલ અહીંયા મૂકી દઈએ અને સારા એમાંથી જોયા કે સારા નવા ચંપલ કોના સારા છે બ્રાન્ડેડ, એ ચંપલ પહેરી દીધા। પણ અહીંયા હકીકત સંતો આ કહેતા નથી, ચંપલ લઈ જવાના, ચંપલ છોડી જવાનું। એક તો એક ઉદાહરણ છે
પણ હકીકતમાં સત્ય જ્ઞાન મેળવવાનું છે, એ જ્ઞાનને લઈ જવાનું છે સત્સંગની અંદર. અને દુરાચાર્ય ખરાબ કુટેવ છે, ખરાબ રીત છે, ખરાબ સ્વભાવ છે, એ છોડીને અહીંયાથી જવાનું છે. એટલે સંતોનો કહેવાનો અર્થ આવો હોય છે, પણ અણસમજણને લીધે અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે આ મનુષ્ય આ સંસારમાં આવ્યો હોય તો એ આ સંસારમાં ઘણું અમુક ટાઈમે બદલતું રહ્યું છે. એમાં ખાસ કરીને જો બદલો થયો હોય અત્યારે તો મનુષ્યના કોઈ હાથ, પગ, શરીર એમાં બદલો નથી થયો. એ વર્ષોથી આ જે છે તે જ છે. જેમ કે સૂર્ય નથી બદલો, ચંદ્ર નથી બદલો, આ પૃથ્વી નથી બદલી, આ દરિયાનું પાણી નથી બદલું, નદી નાળા નથી બદલા, પવન નથી બદલો, ઝાડપાન પણ નથી બદલા. જો સિર્ફ બદલી ગયો તો મનુષ્ય. ભાઈ મનુષ્ય કેમ બદલ્યો? એનું શરીર તો એના છે, શરીરમાં કોઈ ફેરફાર નથી થયા મનુષ્યના, પણ એના સ્વભાવથી બદલી ગયો છે. એનું માઇન્ડ છે એ બદલી ગયું છે. એટલે આનો સુધારો કરવો હોય તો એને એ 5 મંત્ર છે. તો એ 5 મંત્ર ક્યાં? પેલું આવશે શિર. શિર ઉપર બરફ રાખો. બરફ એટલે બરફનો મતલબ નથી કે જે બજારની અંદર બરફ વેચાય છે ઠંડો હોય એ બરફ શિરમાં રાખો. સંતો એવું કહે છે. તો એનું થોડુંક વર્ણન કરું કે આપણો સ્વભાવ ઉપર જે માથામાં જે કામ કરી રહ્યો છે, સ્વભાવની ઇન્દ્રિયો બધી જે નસનાળીઓ છે એને મગજ આપણે કહીએ છીએ. તો એના ઉપર બરફ રાખો. બરફનો મતલબ સ્વભાવ ઠંડો રાખો, ક્રોધિત ન રાખો, તારી મારી ન કોઈ હારે કરવી, હંમેશા લાગણીમાં રહેવું. એટલે માથા ઉપર ક્યાંય પણ ઝઘડો થઈ જાય તો માણસ ગુસ્સામાં આવી જાય છે, મારકૂટ કરી દે છે, ખૂન ખરાબા થઈ જાય છે. પણ જો ત્યારે ગુસ્સો આવી જાય તો હંમેશા ચૂપ થઈ જાય અથવા તે જગ્યા છોડી દે. રાજા રજવાડાની અંદર જે રાજાના મહેલો હતા 25, 30, 40, 50 એક મહેલની અંદર રૂમો હતા. તો એ રૂમ એમાં અમુક એવા રૂમ હતા કે જ્યારે કોઈને રાજા રજવાડાના સભ્યોને કંઈ પણ ગુસ્સો આવી જાય તો એ રૂમમાં ગયા જતા અને રૂમ બંધ કરી અને આરામથી ઘડી પર સૂઈ જતા. એટલે ગુસ્સો શાંત થઈ જાય. ગુસ્સાની અગ્નિ 2-5 મિનિટની જ હોય છે. જો એ 2-5 મિનિટ જતી રહી તો ગુસ્સો શાંત થઈ જાય. એટલે એક દિવસે રાધાએ કૃષ્ણને પૂછ્યું કે હવે સવાલ એ રાધાએ કર્યો કે મનુષ્યને ગુસ્સો આવે છે તો તેનો ઉપાય શું? કેમ આવે ગુસ્સો? એટલે કૃષ્ણએ તેમની વાણીમાં મધુર શબ્દમાં કીધું કે રાધે, મનુષ્ય એક જ એવું પ્રાણી છે આ સંસારમાં કે જેમને ગુસ્સો બહુ આવી જાય. એટલે રાધાએ કીધું તો એનો ઉપાય શું? તો કે એનો ઉપાય એક જ છે કે જ્યારે ગુસ્સો આવી જાય ત્યારે તે જગ્યા છોડી દેવી અથવા તો આંખ બંધ કરી દેવી. ત્રીજો ઉપાય કે મૌન થઈ જવું, મોઢા ઉપર પટ્ટી મારી દેવી. પટ્ટી કોઈ પ્લાસ્ટિકની આવે એ લઈને નહીં પટ્ટી મારવાની, મોઢું બંધ કરી દેવાનું.
આંખ બંધ કરી એ જગ્યા છોડી અને ત્યાંથી જતો રહ્યો. જો આ મનુષ્ય શીખી જાય બધા, તો આ ગુસ્સા ખૂન ખરાબા થાય છે, હત્યા થાય છે, તો આ અટકી જાય. આજ સમાજમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય બાબતની અંદર એકાબીજાની બોલચાલમાં, સામાન્ય વ્યવહારની અંદર તો ગુસ્સો આવી જાય છે, ક્રોધ આવી જાય છે, અને ક્રોધ એને બરબાદ કરી નાખે છે. આ એક દાખલો અમેરિકાનો. આ ન્યૂઝપેપરની અંદર પણ આવી ગયેલું અને ટીવીમાં પણ આવે. હવે ગરબ સિમન શેઠ, હકીકતની વાત છે, મોટી ફેક્ટરી અમેરિકામાં ધરાવે અને આ ઘરની અંદર અંદર કુટુંબિક ઝઘડો 2 મહિને 3 મહિને દીકરાનો, વહુનો, અન્ય સભ્યનો આવી રીતે કુટુંબમાં ઝઘડો થાય, પોતાની પત્નીનો. આ વિચાર આપને ન થાય, એકાબીજાના મેળ ન બેસે. ઘણીવાર આવા ઝઘડા થયેલા. એકવાર એને ખૂબ ગુસ્સો આવી ગયો અને એને નક્કી કર્યું કે અમારે આપઘાત કરીને મરી જવું છે. પોતાનું ખુદનું હેલિકોપ્ટર હતું. ઘરમાં જેટલા સભ્યો હતા એટલા હેલિકોપ્ટર પણ પ્રાઇવેટ હતા. એટલે આ તો હેલિકોપ્ટર લઈ અને આકાશમાં ખૂબ વધારે સીમાએ ગયો અને હેલિકોપ્ટર ચાલુ મૂકેલી અને દરવાજાથી કૂદકો મારી અને નીચે પૃથ્વી ઉપર પડી ગયો અને મૃત્યુ પામ્યો. આપઘાત કરી નાખ્યો. આ હકીકત સત્ય ઘટના છે, કોઈ બનાવટી વાત નથી. એટલે આવા બ્રહ્મ મોટા મોટા શ્રીમંત માણસો પણ પૈસેથી સુખી હોતા નથી. સ્વભાવ હોવો જોઈએ, સારા સંસ્કાર હોવા જોઈએ, તો સુખ મળે. હવે બીજી વાત છે, 5 મંત્રમાં બીજી વાત, આંખમાં શરમ. જીવન જીવવા માટે પેલું માથા ઉપર બરફ, બીજી આંખમાં શરમ. શરમનો અર્થ શું થાય? કે આંખનો ઉપયોગ આજે માણસો ક્યાં કરી રહ્યા છે? આંખ સારું જોવે છે, ખરાબ પણ જોવે. જેવી જેવી પોતાની વિચાર, પેલા મનમાં વિચાર આવે છે, પછી એ કાર્ય થાય છે. આંખ જોવે છે, 5 જ્ઞાનેન્દ્રિય એનું અનુકરણ કરે છે વિચાર. એમાંનો બીજો નંબર આંખ. આપણે જોઈ છીએ કે અત્યારે મનુષ્ય કેમ મગની રહ્યો, તો પહેલું કારણ આવશે મોબાઈલ, બીજું કારણ ટીવી, સિનેમા, મનોરંજન, બધી વસ્તુ સારી છે. મોબાઈલ સારો પણ છે, ખરાબ પણ છે. જો મોબાઈલનો સદુપયોગ કરવામાં આવે તો મોબાઈલ સારો. મોબાઈલમાં સત્સંગ સાંભળી શકો છો, ફિલ્મી ગીત સાંભળી શકો છો, ન જોવાના ખરાબ ચિત્ર, જે ન ભૂલી શકાય એવા પણ મોબાઈલની અંદર ચિત્ર આવે છે. આ નાની યુવાન પેઢીઓ આ વધારે જોઈ રહી છે. પિક્ચરની અંદર શું છે? ખૂન ખરાબા, બ્લેકમેલ, મારામારી, ગુંડાગીરી. ઠીક છે, 100માં એકાદ પિક્ચર સારું પણ આવે. પિક્ચર ક્યારેક જોવાય, જે સામાજિક હોય છે, કંઈક આપણે સારા ગુણ મળતા હોય એવું જોવામાં પણ વાંધો નહીં. આંખ 2 પ્રકારનું જોવે છે. એમાં નાની ઉંમરના જે છે, યુવાનો છે, એ વધારે ખરાબ વસ્તુ જોવામાં એ રસ ધરાવે છે. કોઈ જો સારા સત્સંગી હોય, સારા સદગુણ હોય, તો 20% પબ્લિક છે એવી જે સારું પણ જોતી છે. આમાં ત્રીજો નંબર હવે આવે છે જીભ. હવે જીભ છે એની અંદર હાડકાં હોતા નથી.
કડક હોતી નથી, એકદમ કૂણી સ્મૂથ, પણ છતાંય જે જીભ ઉપર સાકર રાખો. જીભ ઉપર સાકર રાખવાનો મતલબ સાકરના ગુણ મીઠા છે. એટલે હંમેશા જીભને સૌની દિશામાં વાળવી, મીઠું બોલવું, ક્રોધ ન કરવો, ગુસ્સે ન કરવો. જે કંઈ બની રહ્યું છે સંસારની અંદર, ઘરની અંદર, સાસુ વહુના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, ચાળા બનેવીના ઝઘડા, તો કેના કારણે? જીભના કારણે. તો આ ત્રીજો મંત્ર છે જીભ. તો જીભને સારી દિશામાં વાપરો. જો આપણા મહાભારતની અંદર એક દાખલો લે. મહાભારત શા માટે યોજાયું? બે પક્ષને નુકસાન છે. કૌરવના માણસો પણ ખૂબ મર્યા, એના સેનાના માણસો મર્યા, સામે પાંડવોના પણ મર્યા. બંનેને નુકસાન છે. આ નુકસાનીનું કારણ છે જીભ. આ જીભમાં મેન છે દ્રૌપદી. દ્રૌપદીએ દુર્યોધનને કીધું કે આંધળાના આંધળા. આટલા શબ્દ મહાભારત આ દુર્યોધનના મગજમાં ખૂચી ગઈ. કારણ કે દુર્યોધન પણ એક મોટો રાજા હતો ને અભિમાની હતો. એના મગજમાં સતત આ શબ્દ ભટક્યા કરતો કે આંધળાના આંધળા. અને નક્કી કર્યું કે એકવાર હું પાંડવોનું પતન કરી નાખું આ દ્રૌપદીના શબ્દના લીધે. એટલે ત્રીજી આંખનું થયું, માથું થયું અને જીભ. હવે આ ચોથો મંત્ર છે જે પુરાણોમાં પંડિતો જે કંઈ મંત્ર આપી રહ્યા છે સંસ્કૃતમાં, અન્ય ભાષામાં, એથી આ મંત્ર અલગ છે. આ મંત્ર કબીર સાહેબનો છે, પારકી સંતોનો છે. હવે આપણે જોઈએ આના પછીનો મંત્ર ચોથો કયો છે? તો આવે છે હૃદય. હૃદયમાં રેમ રાખો. રેમ એટલે એનો અર્થ એ થાય છે કે આપણા ભારતમાં નહીં, પૂરા વિશ્વની અંદર શાકાહારી પણ માણસો છે, માંસાહારી પણ છે. તો માણસો પ્રત્યે દયા રાખો. પશુ પક્ષી એના ઉપર દયા રાખો. દયા કેવી રીતે છે? ખોરાકમાં શું એની અસર થાય છે? તો માંસ, મછલી, અન્ય પ્રાણીઓના ખોરાક વધી રહ્યા છે. આજે હોમ હવનના નામે થતી ચાલી રહ્યા છે. દાખલા વગાડવા, ભૂવા, દાણા જોવા, મંત્ર તંત્રના નામે પશુ બલિ થઈ રહ્યા. તો હૃદયમાં રેમ રાખો કે આવા કાર્ય ન કરો, કે એ જીવતા જીવ છે એનો વધ ન કરો. કેટલો ખોરાક છે આજે કુદરતે આપણે કેટલી વસ્તુ અસંખ્ય આપી છે શાકાહારી. તો શાકાહારી ખોરાકનો ઉપયોગ કરો, માંસાહારી ન બનો. આ હૃદયમાં આનું સ્થાન આપો અને રેમ રાખો. એટલે અહીંયા આ અલગ અલગ પ્રકારના જે મંત્ર સૂચના અર્થ બતાવ્યા છે એનો ઉપયોગ, સદુપયોગ કરો. તો આ શબ્દની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ